અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાની સાથે જ ઉમરા કરવા ગયેલા ભાવનગરના 100 થી વધુ યાત્રિકો ફસાયા હોય, જો કે તમામ સલામત હોવાનું સામે આવ્યું હતું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાની સાથે જ દુબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઇટો કેન્સલ થઈ જતા ઉમરા કરવા ગયેલા ભાવનગરના 100 થી વધુ યાત્રિકો દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. દુબઈ એરપોર્ટ પર ફસાયેલા તમામ લોકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. ફસાયેલા તમામ યાત્રીઓને પરત લાવવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી ભાવનગર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા માંગ કરાઈ હતી. ગુજરાતીમાં વાત કરું છું તમારી યારે, કારણ કે અહીંયા છે ને ભાવનગરમાં એવા મેસેજ આવ્યા છે કે ભાઈ ત્યાં જેટલા ઉમરા કરવા ગયા છે ને એ લોકોને તકલીફ છે, તો તમને ત્યાં કોઈ તકલીફ છે કઈ? ના, કોઈ ભાવનગર વાળાને તકલીફ નથી. અમારી ટૂરમાં ઘણા બધા છે ભાવનગર વાળા, એને કઈ તકલીફ નથી, અમને કઈ તકલીફ નથી. અચ્છા, અને તમારી ફ્લાઇટ ક્યારની છે? એક મિનિટ, અમારી ફ્લાઇટ 4 તારીખની છે, પણ હવે ખબર નહીં ક્યારે થશે. અચ્છા, અત્યારે કેન્સલ થયું છે ને? મતલબમાં અત્યારે કેન્સલ છે અને 2 તારીખ સુધી કેન્સલ રાખેલું છે લોકો. પછી 2 તારીખ પછી ખબર પડશે. અચ્છા, તમે ડોક્ટર જુનેદભાઈ લાખાણીના મમ્મી છો ને? હા, હું જુનેદભાઈ લાખાણી. કેટલા જણા? અને અમને બધું બહુ સારું છે, કેટલા કોઈ જણા જાતની તકલીફ નથી. અચ્છા, ને તમે લોકો કેટલા જણા અત્યારે ગ્રુપમાં છો? અમે અત્યારે તો અહીંયા અમારામાં તો અમારા ગ્રુપમાં તો અમે 6 જણા છીએ, પણ બીજી ટૂરમાં ઘણા બધા છે બાજુમાં. અચ્છા, એટલે ભાવનગરના લગભગ 100-150 જણા હશે કદાચ. હા, 100 જણા છે, 100-150 હશે. આ બધા છે. અમે છે ને આપણી ગવર્મેન્ટે બહુ સારું ધ્યાન દીધેલું છે અને કોઈ જાતની ચિંતા નથી. હું અત્યારે મક્કા શરીફમાં છું. જો આપણે દિવ્ય ભાસ્કર વાળા સમાચાર વાળા બધાને બોલાવ્યા છે કે આપણી વાત સરકાર સુધી પહોંચે, બરાબર છે? આપણી સાથે અને ભાવનગરના તો ઘણા બધા સરકારશ્રી હંમેશા અત્યારે જે યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ છે ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેની, જેના કારણે અત્યારે ઘણી ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે. એના કારણે ઘણા લોકો એરપોર્ટ ઉપર રઝળી રહ્યા છે. દુબઈ અને ઘણા લોકોના ફ્લાઇટ અત્યારે કેન્સલ થયા છે, જેના કારણે સઉદી અરબમાં જે ઉમરા કરવા લોકો ગયા છે, જે હજ પછીનું બીજું સ્થાન હોય છે, રમજાન મહિનામાં ઉમરા કરવાનું બહુ મહત્વ હોય છે. અને અમે ત્યાં લોકોની સાથે ટેલિફોન કોન્ટેક્ટ કર્યો, જ્યાં અમને જાણવા મળ્યું કે ત્યાં કોઈને કોઈ તકલીફ નથી, ખૂબ સારી રીતે બધા રહે છે. અને આપણી સરકારના અને સઉદી સરકારના ખૂબ સારા રિલેશન હોવાના કારણે સરકારશ્રીને હું ફરીથી એક વિનંતી કરવા માંગુ છું કે જે ત્યાં લોકો આપણા છે એમના વહેલામાં વહેલી તકે આપણા દેશમાં પાછા પરત લાવે, જેથી કરીને લોકોના માનસિક ટેન્શન હોય તો એ દૂર થાય. અને આપણે એવી શુભેચ્છા પણ પાઠવીએ કે જલ્દીમાં જલ્દી આ વસ્તુનો એન્ડ આવે, આ યુદ્ધનો અંત આવે અને લોકો અમન અને શાંતિથી રહે, એવું આપણે ઈચ્છીએ છીએ.